કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ આપનું ધ જીપીએસ સ્ટડીઝ એટલે કે ઈ અભ્યાસુમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10 ના છોકરાઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું જે 16મા નંબરનું ચેપ્ટર ચાલી રહ્યું છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એમાં આજે આપણે આગળ વધવાનું છે. તો જે વિદ્યાર્થી મિત્રો આજે પહેલી વાર વિડિયો લેક્ચરમાં જોડાયા છે તો એમને એવું થશે કે મેડમે વિડિયો એટલે કે ચેપ્ટર ની શરૂઆત તો કરી દીધી છે અને અમારો એ વિડિયો જોવાનો બાકી છે. તમારે ગભરાવાની જરૂર નથી. આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ. એ પ્લેલિસ્ટમાં સામાજિક વિજ્ઞાનનું ફોલ્ડર હશે તો ત્યાં તમને બધા ચેપ્ટરના વિડિયો લેક્ચર મળી રહેશે. બરાબર? તો આ સુવિધા તો સારી કહેવાય ને. તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે વિડિયો લેક્ચર જોઈ શકો. તમને એવું થાય કે આજે હું 15મા ચેપ્ટરનું રિવિઝન કરું, મને આ ટોપિક નથી આવડતો, તો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીને જોઈ લો. સ્કૂલ જવાની પણ જરૂર નથી. બરાબર? રવિવારે તમને મન થાય તો તમે રિવિઝન કરી શકો છો. ચાલો, તો આપણે જોઈ ગયા લાસ્ટ વિડિયો લેક્ચરમાં કે ભાઈ 1991માં કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા અને એ આર્થિક સુધારા હેઠળ વિકાસ થયો. તો એ આર્થિક સુધારા કયા કયા હતા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આપણે ડિટેલ્સમાં ઉદારીકરણ અને ખાનગીકરણની વાત કરી ગયા છે. કરી ગયા ને? ઉદારીકરણ કોને કહેવાય બોલો તો? અહીંયા લખ્યું છે, જુઓ કે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો થાય અને એના વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે તો એવી જે નીતિ છે એને આપણે શું કહીશું? ઉદારીકરણ. ત્યાર પછી આપણે ઉદારીકરણના શું જોયા? આર્થિક સુધારા જોયા, લાભ જોયા, ગેરલાભ જોયા. તો આર્થિક સુધારામાં ખ્યાલ છે ને, પરવાના પદ્ધતિ નાબૂદ થઈ. ત્યાર પછી બોલો તો કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના જે તમામ ક્ષેત્રો હતા ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. ત્યાર પછી નોંધણી પ્રથા રદ કરી નાખી. ખ્યાલ છે ને? બરાબર? ત્યાર પછી તો કે પ્રપા, યાદ છે? પર્યાવરણ અને પ્રદૂષણ ન જોખમાય એવા તમારે ઉદ્યોગો સ્થાપવા હોય તો તમારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. તો ઉદારીકરણમાં આપણે આર્થિક સુધારા જોઈ ગયા છે. ત્યાર પછી આપણે વાત કરી, કોની વાત કરી? ઉદારીકરણના લાભ અને ગેરલાભ જુઓ. તો લાભમાં શું જોઈ ગયા કે ઉદારીકરણના પરિણામે ઉત્પાદનમાં વધારો થયો. ઉત્પાદનમાં વધારો થયો એટલે વિદેશ વેપારમાં વધારો થયો અને વિદેશ વેપારમાં વધારો થયો એના કારણે બહારથી હુંડિયામણ આવી એટલે કે વિદેશી હુંડિયામણમાં પણ વધારો થયો અને લાસ્ટ આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. અને ગેરલાભની વાત કરી તો કે ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. ત્યાર પછી તો કે કૃષિ ક્ષેત્ર પર ધ્યાન અપાયું નહીં. આવકની અસમાનતામાં વધારો થયો. ત્યાર પછી તો કે વિદેશી દેવામાં વધારો થયો. જો આખો ક્વેશ્ચનનો જે જવાબ છે હું મોઢે બોલી ગઈ. આવું તમારે પણ કરવાનું છે. આવડવું જ જોઈએ. લાઈન ટુ લાઈન નહીં બોલો, પણ હું જે રીતે બોલું છું એ રીતે મુદ્દા તો આવડવા જ જોઈએ. પછી તમે વાક્ય રચના ગમે તે બેસાડો તો ચાલશે. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ ખાનગીકરણ. ખાનગીકરણ કોને કહીશું? તો કે રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક સાહસો છે એની માલિકી અને સંચાલન કોને સોંપી દેવામાં આવે? ખાનગી ક્ષેત્રને. તેને કહીએ છીએ ખાનગીકરણ. આ ખાનગીકરણ બે માર્ગે થાય. પહેલું તો કે જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય એને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. અને પછી આપણે શું જોઈ ગયા તો કે બે ઓપ્શન આપ્યા સરકારે કે માલિકી રાજ્ય સરકારની તો સંચાલન તમારું, અને જો સંચાલન અમારું હોય મતલબ કે રાજ્ય સરકારનું હોય તો માલિકી તમારી મતલબ કે ખાનગી કંપની. ક્લિયર? યાદ રહેશે? તો આ ખાનગીકરણના બે માર્ગો પણ તમને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં છોકરાઓ પૂછાય છે તો યાદ રાખીશું. ત્યાર પછી આપણે જોયો છેલ્લો ટોપિક સ્ટુડન્ટ, ખાનગીકરણના લાભ અને ગેરલાભ. જુઓ તો લાભો કયા કયા હતા? 3. પહેલા તો ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. એમાં વધારો થયો એટલે ઉત્પાદનમાં વધારો થયો. અને લાસ્ટ નંબર 3 માં આપણે જોયું કે એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. કયા એકમો? જાહેર સાહસો. ગેરલાભ કયો એનો? એક તો ઇજારાશાહીને વેગ મળ્યો, ભાવ વધારાની સમસ્યા થઈ અને માત્ર જે લાભ છે ખાનગીકરણનો એ મોટા ઉદ્યોગોને જ મળ્યો પણ નાના ઉદ્યોગોને કોઈ લાભ મળ્યો નહીં. તો સ્ટુડન્ટ આટલું આપણે પહેલા સેશનમાં ડિટેલ્સમાં ભણી ગયા છે. જે વિદ્યાર્થી મિત્રોએ નહીં જોયો હોય પહેલો વિડીયો જોઈ લેજો. બરાબર? એમાં એની નોટ્સ પણ આપેલી છે તો ઇઝીલી મોડે થઈ જશે. ચાલો, તો આ તો થઈ ગયું ક્વિક રિવિઝન. તમને આઈ હોપ બધાને આટલું આવડતું હશે. ચાલો, તો ત્યાર પછીનો ટોપિક સ્ટુડન્ટ આજે આપણે આગળ વધીએ વૈશ્વિકીકરણ તરફ. તો જો એના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય વૈશ્વિકીકરણ એટલે શું? વિશ્વને લગતી કોઈ બાબત છે આમાં, એટલું ખબર પડે મને. વાંચ્યું ના હોય તો વૈશ્વિકીકરણ નામ વાંચું તો મને ખબર પડે કે ભાઈ આમાં વિશ્વને લગતી કોઈ વાત હશે. પણ શું વાત હશે? તો કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને, સમજો, વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા.
માની લો કે આપણો ભારત દેશ છે, તો ભારતનું જે અર્થતંત્ર છે એ ભારત દેશના અર્થતંત્રને હું બીજા બધા દેશના અર્થતંત્ર સાથે જોડું તો એ થયું વૈશ્વિકીકરણ. અને જે હાલમાં ચાલી જ રહ્યું છે, આપણને ખબર છે આપણા જે પીએમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે, બરાબર, તો એ નરેન્દ્ર મોદી આપણા દાદા જે છે એ શું કરે છે, વિશ્વમાં જાય છે ને ફરવા, તો આપણને તો થાય કે ફરવા જાય, એ ફરવા નથી જતા, બધા સાથે શું કરે છે, સંબંધો કેળવે છે. કેમ? આખું જે વિશ્વ છે એ એક થઈને કામ કરે. વૈશ્વિકીકરણ કોને કહેવાય? તો કે સામાન્ય અર્થમાં કહી શકીએ આપણે કે વિશ્વના જેટલા પણ લોકો છે એ વિશ્વના તમામ લોકોનો એક જ સમાજ બને, અને જેટલા પણ વિશ્વમાં રહેનાર લોકો છે એ પછી પેલા બહાર કહેવાય ને, બહારના જે લોકો એ હોય કે ભારતીય હોય, બધા એક સાથે મળીને એકજૂથ થઈને કાર્ય કરે, એને કહેવાય વૈશ્વિકીકરણ. સામાન્ય અર્થમાં તમને સમજાવું તો ક્લિયર છે વૈશ્વિકીકરણ કોને કહેવાય? તો કે આપણે ભારત દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડીશું તો શું પરિણામ આવશે? તો કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી થાય. એનો મતલબ કે ભારત દેશની વસ્તુ અમેરિકામાં જઈ શકે, અમેરિકાની ભારતમાં આવી શકે. એવી જ રીતે ભારત કોઈ પોતાની સેવા અમેરિકાને આપી શકે, અમેરિકા પોતાની સેવા ભારતને આપી શકે. એ જ રીતે ભારતની જે ટેકનોલોજી છે એ પણ બહાર જઈ શકે, અને આપણે જે બહારથી યંત્રો અહીંયા લાવી શકીએ. સેમ એ જ રીતે અહીંના લોકો, આપણને ખ્યાલ છે કે અત્યારે ભારતીયો શું કરે છે, ઓસ્ટ્રેલિયા જાય છે, લંડન જાય છે. કેમ જાય છે? રોજગારી મેળવવા માટે. તો શ્રમની પણ હેરફેર થઈ શકે, ત્યાંના લોકો પણ ભારતમાં આવી શકે છે, બરાબર. તો આ વૈશ્વિકીકરણના પરિણામે તમને પૂછાશે કે કોની હેરફેર સરળતાથી થઈ શકે છે? તો કે એક તો વસ્તુ, સેવા, ટેકનોલોજી, અને બીજું શું આવશે? શ્રમ. ક્લિયર છે? ચાલો, તો કે જેવી રીતે આપણે ઉદારીકરણ ભણ્યા ને, ઉદારીકરણમાં સુધારા જોયા, લાભ જોયા, ગેરલાભ જોયા, તો સેમ એ જ રીતે તમારે વૈશ્વિકીકરણમાં પણ અહીંયા શું જોવાનું છે? સુધારા, લાભ અને ગેરલાભ. ચાલો તો જોઈએ કે વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા. નંબર 1 જોઈએ કે બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરે. માની લો કે ભારત અને અમેરિકા છે, એક્ઝામ્પલ. ભારત અને અમેરિકા છે, તો ભારત અને અમેરિકા વચ્ચે જે વેપાર થાય છે એમાં જો કોઈ અવરોધ આવતો હોય, કોઈ અડચણ આવતી હોય, તો એને દૂર કરવું. આ પહેલો આર્થિક સુધારો. ત્યાર પછી તો કે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. મૂડીની હેરફેર મતલબ કે આપણું જે ચલણ છે, આપણો જે રૂપિયો છે, એની હેરફેર સરળતાથી થઈ રહેવી જોઈએ. આપણને ખ્યાલ છે કે ભારતીય રૂપિયો બહાર જઈ શકે છે, અને ડોલર, ગણો કે ગમે તે ચલણ એ પણ અહીંયા આવી શકે છે. ચાલો, નંબર 3 તો કે ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. મેં અત્યારે જ વાત કરી, આપણે હોસ્પિટલ હોય, બરાબર, તો એમાં પણ મોંઘા મોંઘા યંત્રો હોય, આધુનિક ટેકનોલોજી આવી, તો એ ક્યાંથી લાવીએ છીએ? આપણે બહારથી લાવીએ છીએ, અને અહીંનો માલ સામાન પણ આપણે ત્યાં મોકલીએ છીએ. તો આ શું થાય છે? ટેકનોલોજીની હેરફેર. તો એમાં જો કોઈ અવરોધ આવતા હોય તો એ પણ દૂર કરવા. નંબર 4 વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. મેં તમને વાત કરી ને, ભારતીયો શું કરે છે? કેનેડા જાય છે, અમેરિકા જાય છે, લંડન જાય છે. કેમ? રોજગારી મેળવવા માટે, બરાબર. ભલે ભારત માટે સારી વાત નહીં કહેવાય કે ભારતમાં રોજગારી નથી મળતી તો બહાર જાય ને, બરાબર, પણ આ એક રીતે શું થાય છે? શ્રમની હેરફેર થાય છે. તો આ થયા 4 સુધારા. જો એકદમ જ ઈઝી છે. 3 મુદ્દા તો તમને મોડે કરાવી દઉં છું, ફક્ત પહેલો મુદ્દો યાદ રાખો. પહેલો મુદ્દો શું યાદ રાખીશું? કે બે દેશો વચ્ચે જે વેપાર થાય છે એના અવરોધો દૂર કરવા. પછી 3 હેરફેર તમારે યાદ રાખવાની. એક તો મૂડીની, ટેકનોલોજીની અને શ્રમની. જો છે પોઈન્ટ. વેપારના અવરોધો દૂર કરવા, મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે, ટેકનોલોજીની હેરફેર પરના અવરોધો દૂર કરવા, અને શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે. બોલો, કોઈને મોડે ના રહેતું હોય તો કહો મને. 2 દિવસ વાંચશો ને તો ઓટોમેટિક મોડે થઈ જશે, અને મારી જેમ ફટાફટ બોલતા થઈ જશે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછીનો ટોપિક છે આપણો વૈશ્વિકીકરણની અસર. ચાલો, તો સ્ટુડન્ટ વૈશ્વિકીકરણની અસરોમાં આપણે અહીં જોવાના છે એના લાભ અને ગેરલાભ. તો કે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે. મેં તમને કીધું ને, મિશ્ર અસર એટલે શું? તો કે ભારતીય અર્થતંત્ર, આપણા ભારત દેશનું જે અર્થતંત્ર છે એને લાભ પણ થયા છે અને સામે ગેરલાભ પણ થયા છે. કારણ કે આપણને ખબર છે કોઈ પણ વસ્તુ સારી પણ નહીં હોય, ખરાબ પણ નહીં હોય. ચાલો, તો કે લાભો જોઈએ. સૌ પ્રથમ તો કયા કયા લાભો થયા? તો કે વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વૈશ્વિકીકરણ થાય, બધા વિશ્વ એકબીજા સાથે જોડાય, તો એના બદલે શું થશે? તો કે જેટલા પણ વિશ્વ છે, જેમ કે અમેરિકા છે, જાપાન છે, તો એ બધી કંપનીઓ શું કરશે? આપણા ભારતમાં વેપાર કરવા આવશે. અને ભારતમાં વેપાર કરવા આવશે એનો મતલબ કે એ લોકોએ શું કરવું પડશે? એમનું નાણું જે છે એ અહીંયા ઇન્વેસ્ટ કરવું પડશે, એટલે કે રોકાણ કરવું પડે છે. એટલે લખ્યું છે અહીંયા કે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપે છે.
માની લો કે કોઈ કંપની છે અમેરિકાની અને એ અમેરિકાની કંપનીએ ભારતમાં સ્થાયી થવું હોય તો શું કરશે? અહીંયા એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને, એટલે કે મૂડીરોકાણ કરવું પડે. તો આ વૈશ્વિકીકરણ જે થાય છે એ શું કરે છે? તો કે વિદેશી મૂડીરોકાણને એક જાતનું પ્રોત્સાહન આપે છે. નંબર 2 કે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. છોકરાઓ અહીંયા તમને ક્લિયર હોવું જોઈએ કે વિકાસશીલ દેશ કોને કહેવાય અને વિકસિત. વિકાસશીલ મતલબ કે આપણો ભારત દેશ જેનો વિકાસ ચાલુ છે, અને વિકસિત દેશનો મતલબ જેનો વિકાસ થઈ ચૂક્યો છે. તો અમેરિકા જેવા દેશ હોય તો એ વિકસિત હોય, બરાબર. તો લખ્યું છે કે વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. એનો મતલબ એ જ કહેવા માંગુ છું કે આપણે જે અમેરિકાની વસ્તુઓ છે એનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કોના પરિણામે? તો કે વૈશ્વિકીકરણ થયું તો ને, બાકી આપણે લાવી શક્યા હોત ના. નંબર 3, વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો, જો મેં અત્યારે જ વાત કરી ભારત વિકાસશીલ દેશ છે, તો કે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. જેનો હજુ વિકાસ ચાલુ છે, બરાબર, તો એ વિકાસશીલ દેશ અને જેનો વિકાસ થઈ ગયો છે એ બંને વચ્ચે શું થશે? સ્પર્ધા. તો આ વૈશ્વિકીકરણના કારણે જે આપણા જેવા જે વિકાસશીલ દેશો છે જેમનો વિકાસ ચાલુ છે એ લોકો હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તો સ્ટુડન્ટ થયા આ 3 લાભ. જો પહેલો લાભ કયો યાદ રાખીશું? એક તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. નંબર 2 યાદ રાખીશું કે વિકસિત દેશોની વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય. અને ત્રીજું, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થાય. બોલો, આ વર્ષે આટલું. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ગેરલાભ. તો ગેરલાભમાં પહેલો પોઈન્ટ જોઈએ કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. બરાબર, આપણે એક દેશને બીજા દેશ સાથે જોડ્યું તો ખરું, બરાબર, પણ છતાં પણ ગરીબી અને બેરોજગારીની સમસ્યા આપણે હલ કરી શક્યા નથી. આપણને ખબર જ છે, આપણા ભારત દેશની જ વાત કરું, અત્યારે તો મેં તમને કીધું, હવે તો સ્ટુડન્ટ પણ ભણવા માટે બહાર જવામાં ઇન્ટરેસ્ટ વધારે રાખે છે કે ભાઈ કેનેડા જવું છે, લંડન જવું છે, ત્યાં જઈને માસ્ટર કરવું છે. કેમ? અહીંયા ભણે છે પણ શું રહે છે? બેરોજગાર, એટલા માટે. ચાલો નંબર 2 જોઈએ તો કે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. નિકાસ વૃદ્ધિ એટલે શું? નિકાસ એટલે શું? આપણે બહારના દેશમાં કોઈ વસ્તુ વેચીશું તો એ આપણી શું થઈ? નિકાસ. મતલબ કે ભારત દેશની વસ્તુઓ વિદેશમાં વધારે ને વધારે વેચાવી જોઈએ, બરાબર, જે લાભ આપણને પ્રાપ્ત થઈ શક્યા નથી. એટલે તો આગળ આવી ગયું કે નિકાસ કરતા તો આપણે આયાતો વધારે કરીએ છીએ, એટલે ત્યાંથી વધારે પડતું મંગાવીએ છીએ, એટલે આપણને લાભ થતા નથી. નંબર 3 કે વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. આગળ આવી ગયું ને, બરાબર. તો આ ગેરલાભ 3 યાદ રાખીશું. પહેલા તો ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ ન થઈ. નંબર 3, નિકાસ વૃદ્ધિના લાભો ન મળ્યા, બરાબર, આટલું યાદ રાખવાનું. નિકાસ વૃદ્ધિના લાભો ન મળ્યા અને મોટા ઉદ્યોગ નાના ઉદ્યોગની વાત કરવાની, એટલે કમ્પ્લીટ. બોલો, વૈશ્વિકીકરણ આવડશે બધાને? પાક્કું? ચાલો તો એની નોટ્સ પણ જોઈ લઈએ સાથે. ચાલો તો જુઓ, વૈશ્વિકીકરણ કોને કહેવાય? પહેલા તો એની વ્યાખ્યા કમ્પ્લીટ કરીશું અને યાદ રાખીશું કે ભાઈ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું? વૈશ્વિકીકરણ. જેના પરિણામે શું થશે? તો કે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમની હેરફેર સરળતાથી થઈ શકે, બરાબર. તો એને આપણે શું કહીશું? વૈશ્વિકીકરણ. યાદ રહે? ચાલો આગળ વધીએ. તો કે અહીંયા પણ આપણે 3 વસ્તુ જોવાનું છે, એક તો સુધારા, લાભ અને ગેરલાભ. દેખાય છે બધાને? ઓકે, ચાલો. તો સુધારામાં પહેલા તો કયો સુધારો જોયો આપણે? એક તો વ્યાપાર વચ્ચેના અવરોધો દૂર કરવા. નંબર 2, મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. નંબર 3, ટેકનોલોજીની હેરફેર. અને નંબર 4, શ્રમની હેરફેર. થઈ ગયું આટલું. લાભમાં શું જોઈ ગયા? એક તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. ત્યાર પછી 2, વિકસિત દેશોની જે વસ્તુઓ છે એ સરળતાથી પ્રાપ્ત થાય. અને નંબર 3, વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધા છે એમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે. ગેરલાભની વાત કરું તો પહેલું તો ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ ન થઈ. ત્યાર પછી નિકાસ વૃદ્ધિના લાભો નહીં મળ્યા. અને નંબર 3, મોટા ઉદ્યોગોને લાભ મળ્યો પણ નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો. ક્લિયર છે બધાને? પાક્કું? ચાલો તો વૈશ્વિકીકરણ થઈ ગયું. તો ત્યાર પછી આપણે આગળ વધીશું વિશ્વ વ્યાપાર સંગઠન તરફ. બોલો, ક્લિયર? ચાલો તો વિશ્વ વ્યાપાર સંગઠન, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે WTO, એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ટી કરજો, એક માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા. શું નામ છે? WTO નું પૂરું નામ બોલો. વર્લ્ડ
ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિશ્વ વ્યાપાર સંગઠન. ચાલો છોકરાઓ તો જોઈએ કે આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. તો છોકરાઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘને શું કહેવાય? યુએનઓ. યુએનઓ નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ઓકે, ચલો તો આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના જેટલા પણ સભ્યો છે એ સભ્ય દેશો દ્વારા 1 જુલાઈ 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની એક સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO શરૂ કરવામાં આવ્યું. બધા ટીક કરે, એક માર્ક્સમાં ફરજિયાત પૂછાશે કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે 1 જાન્યુઆરી 1995 ના રોજ. કોના દ્વારા? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો એટલે કે યુએનઓ દ્વારા. બરાબર. હવે તમને એવું પૂછાય કે ખાસ પૂછાય છે ખાલી જગ્યામાં કે વિશ્વ વ્યાપાર સંગઠનનું હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. યાદ રાખીશું કે આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. તો કે આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ છે. ચાલો તો જોઈશું WTO ના ધ્યેયો. પહેલો ધ્યેય જોઈએ સ્ટુડન્ટ, તો અહીંયા આપણને આપ્યું છે કે વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના તો કરી. કેમ કરી? માની લો કે ભારત છે અને ભારતે અમેરિકા સાથે વેપાર કરવો હોય અને એમાં જો કોઈ અવરોધો આવતા હોય તો એ કોણ દૂર કરશે? તો કે વિશ્વ વ્યાપાર સંગઠન નામની જે સંસ્થા છે એને દૂર કરી આપશે, એટલે બંને દેશો એકબીજા સાથે સરળતાથી વેપાર કરી શકે. આ પહેલું એનું ધ્યેય. ત્યાર પછી બીજું ધ્યેય કે વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. બરાબર. ભારત દેશની વાત કરું તો ભારત દેશના ઉદ્યોગોને જે સંરક્ષણ આપવામાં આવે છે એની વાત કરે છે. બરાબર. તો એનું કામ કોણ કરશે? વિશ્વ વ્યાપાર સંગઠન કરશે દૂર કરવાનું. ત્યાર પછી નંબર 3 છે કે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. સમજો, વિશ્વની જે વેપાર નીતિ છે, બરાબર, અને જે આર્થિક નીતિ એટલે કે નાણાંને લગતી જે નીતિ છે એની વચ્ચે શું કરી આપે છે? સંકલન સાધે છે. ત્યાર પછી નંબર 4 વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું. એક દેશ બીજા દેશ સાથે વ્યાપાર કરે, આપણને તો ખબર છે કે બે દુકાનવાળા જ્યારે વેપાર કરતા હોય એમાં જ ઘણા બધા તો ઝઘડા થાય. તો આ તો એક દેશ બીજા દેશ સાથે વેપાર કરશે તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે. તો એ જે પ્રશ્નો ઉદ્ભવે, કોઈ ઝઘડા થાય તો એનું નિરાકરણ પણ ક્યાં આવશે? વિશ્વ વ્યાપાર સંગઠનમાં. બરાબર. તો ધ્યેયો યાદ રાખીશું. 4 ધ્યેય થયા. કયા કયા 4 ધ્યેય? પહેલું તો બે દેશ વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરશે. નંબર 2 દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરશે. ત્યાર પછી વ્યાપારિક નીતિ અને આર્થિક નીતિ વચ્ચે સંકલન સાધશે. અને નંબર 4 વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાનું નિરાકરણ લાવશે. કોણ? વિશ્વ વ્યાપાર સંગઠન. હવે તો કે ધ્યેય નક્કી થઈ ગયા. હવે એનું કાર્ય શું? આપણને પણ ખબર છે ને, મેં તમને અત્યારે જ વાત કરી, ક્લાસ વિડિયો લેક્ચરમાં પણ કરી હતી કે 10મા ધોરણમાં છો તો 10મા ધોરણમાં તમે શું કરો? પહેલા ગોલ નક્કી કરો કે ભાઈ મારે 90% લાવવા છે, 80 ની ઉપર લાવવા છે, કોઈ હશે તો કે 70 લાવવા છે, કોઈ હશે તો મેડમ પાસ થઈ એટલું બસ, 60 આવી જાય તો એ બસ. તો તમે પહેલા શું કર્યું? ગોલ નક્કી કર્યું. હવે જેવો જેનો ગોલ હશે એવી આખા વર્ષ દરમિયાન મહેનત કરશે. જેને એવું હશે કે મેડમ 50-55 આવી જાય તો બહુ છે, તો એ દરરોજ આપણને વાંચતા નહીં જોવા પડે. બરાબર ને? પણ એવું નહીં રાખવાનું છોકરાઓ. ગોલ હંમેશા ઊંચો હોવો જોઈએ. અને જે વિદ્યાર્થી મિત્રોનો ગોલ હોય કે ના મેડમ અમારે તો 80, 90 અપ A1 ગ્રેડમાં જવું જ છે, તો એ છોકરાઓ તમને બહાર ફરતા જ નહીં જોવા મળે. વાંચતા હશે. બરાબર. કારણ કે દરરોજનું દરરોજ તો કરવું જ પડે ને. તો એના જેવું કે વિશ્વ વ્યાપાર સંગઠનના સૌપ્રથમ આપણે ધ્યેયો જોયા. હવે એ કયા કયા કાર્યો કરે છે એ જોઈએ. તમે પણ એવું કરતા હશો કે ભાઈ તમે એકવાર ગોલ નક્કી કર્યો તો એ ગોલને અનુલક્ષીને આખા વર્ષ દરમિયાન કાર્ય કરો. તો અહીંયા પણ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય નક્કી થઈ ગયા. હવે એને અનુસરીને કાર્ય કરશે. કયા કયા કાર્ય કરે છે? તો કે નંબર 1 પહેલું જ આપેલું છે આપણને કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. એનો મતલબ કે એક દેશ જ્યારે બીજા દેશ સાથે વ્યાપાર કરે છે તો એની વચ્ચે પેલું દલાલી જેવું કામ કરે છોકરાઓ. એક વ્યક્તિ હોય ને બીજા વ્યક્તિ પાસેથી જમીન ખરીદવાની હોય, વેચવાની હોય, તો વચ્ચે કેવો દલાલ હોય. એવું સેમ આ વિશ્વ વ્યાપાર સંગઠન શું કરશે? બે દેશ વચ્ચે કરાર ઉભો કરી આપે, એક માળખું ઉભું કરી આપે અને પછી કે તમારે આ માળખાનો અમલ કરવાનો. બરાબર. ત્યાર પછી નંબર 2 કે વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે. સમજો, ખાસ આ વસ્તુ છે.
બંને દેશો હોય, બંને દેશોએ વેપાર કરવો હોય, બરાબર, તો ચર્ચા વિચારણા માટેનું સ્થળ કયું? વિશ્વ વ્યાપાર સંગઠન. એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન શું કરે? ચર્ચા વિચારણા માટેના સ્થાન તરીકે કામગીરી બજાવે. ચાલો, તો કે બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે આખા રાષ્ટ્રો, જેટલા પણ રાષ્ટ્રો આવેલા છે એ બધા એકબીજા સાથે વેપાર કરી શકે, તો એ માટેની ચર્ચા વિચારણા ક્યાં થાય? વિશ્વ વ્યાપાર સંગઠન. નંબર 3, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. એ કોઈ દિવસ નથી ભારતનો પક્ષ લેતી, નથી અમેરિકાનો કે જાપાનનો, ચાઇના એટલે કે ચીન, બરાબર, કોઈનો પક્ષપાત લેતી નથી, બરાબર, પક્ષપાત આવે જ નહીં ત્યાં. એ તો શું ઈચ્છે છે કે બધા રાષ્ટ્રો છે, બધા જે દેશ છે એક સાથે મળીને કામ કરે, એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે. નંબર 4, કે જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે અને જરૂરી સુધારા વધારા સૂચવે. એ બેઠા બેઠા જોશે કે ભારત દેશ છે, ભારત દેશની રાષ્ટ્રીય નીતિ શું છે, એ કઈ રીતે એને ફોલો કરે છે, અને જો એમાં સુધારા કરવા જેવો હોય તો એ આપણને સજેશન આપે. સેમ એ જ રીતે અમેરિકાની નીતિ જોશે, પછી એને પણ સુધારા વધારા કરવાના સજેશન આપે. જાપાન, તો એ દરેક દેશોની રાષ્ટ્રીય નીતિને જોશે, અનુસરશે, બરાબર, અને જરૂરી સુધારા વધારા કરવા જેવા હોય તો એના સૂચન પણ આપશે. તો આ થઈ એના કાર્યો. હવે આ જે વિશ્વ વ્યાપાર સંગઠન છે, મેં તમને વાત કરી ને કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશ, તો એમાં આપણો ભારત દેશ પણ છે. તો આપણે જોઈએ કે એની આપણા ભારત દેશ પર શું અસર થઈ છે. તો જુઓ છોકરા, કે ભારતીય અર્થકારણ પર અસર. જો આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે, એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ ને 1 જાન્યુઆરી 1995 ના રોજ, ત્યારથી જ આપણો ભારત દેશ એનું સભ્ય છે, બરાબર. તો કે આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે. ચાલો, તો કઈ કઈ અસર થઈ છે વન બાય વન જોતા જઈએ. તો પહેલી અસર જોઈશું કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જોજો 0.5% હતો. સમજો, વિશ્વમાં જે વેપાર થાય છે એમાં ભારતનો હિસ્સો કેટલો હતો? પહેલા 0.5. પણ જેવો આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ થયો, એક રાષ્ટ્રનો બીજા રાષ્ટ્ર સાથે વેપાર શરૂ થયો, તો એમાંથી આપણી નિકાસમાં જંગી વધારો થયો, એટલે કે ખૂબ જ વધારો થયો. નિકાસ એટલે શું? આપણા વેચાણમાં વધારો થયો, અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને કેટલા ટકા થઈ ગયો? તો કે 1% થી વધુ થઈ ગયો. તમે આ જોઈ શકો છો એનો લાભ, કે પહેલા ભાઈ 0.5% હતો, હવે આપણો હિસ્સો કેટલો થઈ ગયો? 1% કરતા વધારે. નંબર 2, કે WTO ના સભ્ય પદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. આપણે વિશ્વ વ્યાપાર સંગઠનનો એક સભ્ય છીએ, આપણો ભારત દેશ. તો શું થશે કે ભારતમાં જેટલા પણ વસ્ત્રો તૈયાર થાય છે એની નિકાસો આપણે સરળતાથી કરી શકીશું. નંબર 3, કે WTO માં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં પણ વૃદ્ધિ કરી શકે. અહીંયા તમે જે શાકભાજી ઉગાડો છો, બરાબર, એને તમે ઇઝીલી બહારના દેશમાં પણ મોકલી શકો છો. નંબર 4, નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. ખાસ સમજીશું, શું કીધું? નિકાસમાં વધારો થશે, એનો મતલબ વેચાણમાં વધારો થશે. વેચાણમાં વધારો થશે તો બહારનું ચલણ અહીંયા આવશે, અને આયાત પરનું દબાણ હળવું થશે. એટલે પહેલા આપણે શું વાત કરી ગયા કે આયાતો વધી અને નિકાસો ઘટી, એટલે વિદેશી દેવામાં વધારો થયો, આપણે જોયું ને. પણ હવે શું થવાનું? વિશ્વ વ્યાપાર સંગઠનના લીધે હવે શું થશે? આપણી નિકાસ જે છે એ વધશે અને આયાતો ઘટશે. એનો મતલબ કે આપણે બહારથી ખરીદી ઓછી કરીશું, પણ અહીંયાની વસ્તુઓ વધારે ને વધારે બહાર વેચીશું, અને વધારેમાં વધારે બહાર વેચીશું તો આપણે વિદેશી હુંડિયામણ પણ વધારે પ્રાપ્ત કરી શકીશું, બરાબર. તો આ થઈ એની અસર. યાદ રહેશે કયા કયા મુદ્દા? પહેલા તો 0.5% થી 1% થઈ ગયું. તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે, અને વિદેશી હુંડિયામણમાં પણ વધારો થઈ શકશે. તો કે આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતની ઉપરોક્ત લાભો તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે, બરાબર. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે, આ બાબત પણ તેના પર આધારિત છે, બરાબર. એટલે એકલા હાથે કોઈ દિવસ કામ થાય નહીં, બધા રાષ્ટ્રો ભેગા મળીને કામ કરશે તો કઈ થશે. ક્લિયર છે બધાને? ચાલો, નોટ્સ જોઈ લઈએ આની પણ. સ્ટુડન્ટ તમે લોકો સ્ક્રીનશોટ લો છો ને? ચાલો, હવે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન. તો કે કોના દ્વારા સ્થાપના કરવામાં આવી? સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા સ્થાપના થઈ. ક્યારે? 1 જાન્યુઆરી 1995 ના રોજ. તો કે એ કેવી સંસ્થા છે? આંતરરાષ્ટ્રીય વ્યાપારની સંસ્થા, તો કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ.
તો કે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. ચાલો, ત્યાર પછી એના જોઈએ ધ્યેયો, કાર્યો અને ભારતીય અર્થકારણ પર અસર. ચાલો જુઓ, ધ્યેયો કયા કયા યાદ રહેશે? પહેલા તો બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોનું સંરક્ષણ દૂર કરવું, વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ વચ્ચે સંકલન સાધવું, અને નંબર 4 વ્યાપારી ઝઘડાનું નિરાકરણ. ત્યાર પછી કાર્યો. કાર્યો શું છે? પહેલા તો જરૂરી માળખાનો અમલ કરાવવો, પછી ચર્ચા વિચારણા માટેનું સ્થાન, નંબર 3 આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન, અને નંબર 4 જુદા જુદા દેશોની રાષ્ટ્રીય નીતિને અનુસરે અને જરૂરી સુધારા વધારા સૂચવે. પછી ભારતીય અર્થકારણ પર અસર અત્યારે જ જોઈ ગયા કે 0.5% જે હિસ્સો હતો એ વધીને 1% કરતા વધારે થઈ ગયો. ત્યાર પછી તો કે તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. નંબર 3 જોઈએ, ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકાશે. ત્યાર પછી નંબર 4 જે છે એમાં જોઈ ગયા કે આયાત પરનું દબાણ હળવું થશે અને આપણે વિદેશી હુંડિયામણમાં વધારો કરી શકીશું. શાના આધારે? નિકાસો વધવાના કારણે. ક્લિયર છે બધાને? ચાલો, તો એના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈશું સ્ટુડન્ટ આપણે, અને એ છે ટકાઉ વિકાસ. તમને ખાસ અહીંયાથી પૂછાય છે 1 માર્ક્સના સવાલમાં કે સુપોષિત વિકાસ એટલે શું? શું પૂછાશે? સુપોષિત વિકાસ એટલે શું? તો છોકરાઓ એમાં શું આવશે? સુપોષિત વિકાસ એટલે બીજો કયો વિકાસ? તો કે ટકાઉ વિકાસ. ક્લિયર છે બધાને? ચાલો નેક્સ્ટ, તો કે ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ જોજો, ટકાઉ વિકાસ કોને કહેવાય? આપણે 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, એને આપણે કહીશું ટકાઉ વિકાસ. ખ્યાલ આવે છે? અત્યારની જે પેઢી છે એની જરૂરિયાતો તમે સંતોષો, ના નથી, પણ એ પહેલા તમે ભાવિ પેઢીની જરૂરિયાતો વિશે પણ વિચાર કરો. આપણે 8મા અને 9મા ચેપ્ટરમાં જોયું ને કે આપણા જે કુદરતી સંસાધનો છે એની આપણે જાળવણી કરવી જોઈએ. કેમ? અત્યારે જો એનો બેફામ ઉપયોગ કરીશું તો આવનારી પેઢી શું કરશે? બરાબર? એટલે ટકાઉ વિકાસની વ્યાખ્યા યાદ રાખીશું કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ. તો કે આમ ટકાઉ વિકાસમાં જોજો પૂછાય છે ખાસ કે ટકાઉ વિકાસમાં કોની જાળવણી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે? તો કે પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં પછી બધું જ આવી જાય. ચાલો, તો કે માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે આપણું જે પર્યાવરણ છે એ પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે આ ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. પૂછી શકાય કે ટકાઉ વિકાસનો ખ્યાલ કેમ વિકસ્યો? તો કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે. તો કે આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે એને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. તો કે વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. આપણને વારંવાર કહેવામાં આવે કે ભાઈ જે લાકડું છે બરાબર એનો વ્યવસ્થિત રીતે કરકસર પૂર્વક ઉપયોગ કરો, જંગલોને બચાવો, વૃક્ષો વાવો. કેમ કે અત્યારે આપણે કાળજી નહીં રાખીશું તો આવનારો સમય તમે જ જોજો ખૂબ અઘરું પડશે. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ બરાબર, ઓઝોનની આગળ વાત આવશે આ ચેપ્ટરમાં તો હું કરીશ કે ઓઝોનના સ્તરમાં પણ ગાબડા પડી રહ્યા છે. ઓઝોન દિવસની જ્યારે ઉજવણી હોય તો આપણે 1 દિવસ પૂરતું સાંભળીએ છીએ, પછી ભૂલી જવાનું. બરાબર? ચાલો, તો કે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. આપણે 8મા અને 9મા ચેપ્ટરમાં ડિટેલમાં વાત કરી કે કેમ ઘટે છે, જંગલોનો વિનાશ કેમ થાય, એને કઈ રીતે બચાવવું જોઈએ. તો કે એની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં શું જરૂરી છે? કે પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. ક્લિયર? ચાલો છોકરાઓ, હવે આગળ આપણે જોઈશું એની વ્યૂહરચના. જો આપ્યું છે કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવી જોઈએ. આપણને પૂછાશે ટૂંકનોંધ તરીકે ટકાઉ વિકાસની વ્યૂહરચના. ચાલો જોઈએ, જુદા જુદા 5 પોઈન્ટ આપ્યા છે. નંબર 1 જોઈશું કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો. પુનઃ ઉપયોગ એટલે કે એવા સાધનોનો જેનો તમે 1 કરતા વધારે વખત ઉપયોગ કરી શકતા હોય, જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો જોઈએ. જંગલોનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ પણ એની ગુણવત્તા જોખમાવી જોઈએ નહીં. ચાલો, તો કે અને જે પ્રાકૃતિક સાધનો ફક્ત એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે, જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજ વગેરેનો કેવો ઉપયોગ કરવો જોઈએ? તો કે કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જુઓ, આપણે એનો કરકસર પૂર્વક ઉપયોગ નથી કરતા એટલે તો આજે ઇલેક્ટ્રિક ગાડીઓ ફરવા માંડી. ખ્યાલ આવે છે?
નંબર 2 કે વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું. જ્યારે પણ તમે ઉદ્યોગની શરૂઆત કરો તો જોવાનું કે આજુબાજુનો જે કર્મચારી વર્ગ છે બરાબર એ સરળતાથી ત્યાં પહોંચી શકે કે એમ છે. પછી એ જે કામ કરનાર વ્યક્તિ છે બરાબર એને 50 કિલોમીટર આવવું પડતું હોય તો વાહન વ્યવહારનો ખર્ચ કેટલો વધી જાય, તો એ વસ્તુ વ્યાજબી નથી. ચાલો, અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે ઇકો ફ્રેન્ડલી બરાબર એનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. નંબર 3 જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય. શું કીધું? જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા, વધારેમાં વધારે એનો ઉપયોગ કરવો. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ, તેમાંથી તમે શું કરી શકો છો? આપણે જોઈએ છે વીજળી વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય, પૂરને નિયંત્રણમાં લાવી શકાય, વાહન વ્યવહાર બરાબર તો વગેરે. આપણે જોઈએ કે સિંચાઈ છે, સિંચાઈના તમે આ એક કરતા વધારે ઉપયોગ કરી શકો છો તો કરવાના. નંબર 4 કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, બરાબર બેફામ ઉપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ નહીં થાય, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે પર નિયંત્રણો મૂકવા જોઈએ. આ ખાસ તકેદારી રાખવા જેવી બાબત છે. નંબર 5 કે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. આજે તો ઘણા લોકો જાગૃત થયા પણ છે. આપણે લાઇટ બિલની જગ્યાએ ઘરમાં સોલરનો યુઝ કરીએ છીએ બરાબર, તો આ શું કરીએ છીએ, જેથી સૌર ઉર્જાનો ઉપયોગ જ કરી રહ્યા છે. તો આ થઈ ટકાઉ વિકાસની વ્યૂહરચના. પાછે 5 પોઈન્ટ યાદ રહેશે. પહેલું, જેને પુનઃ ઉપયોગમાં લઈ શકાતા હોય એનો પુનઃ ઉપયોગ કરો. એક જ વખત ઉપયોગમાં લઈ શકાય હોય એનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. નંબર 2 વાહન વ્યવહારનું ખર્ચ ઓછું થાય બરાબર અને પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો અભ્યાસ કરો. નંબર 3 જોયું કે જેનો ઉપયોગ વધારેમાં વધારે થઈ શકે એનો મહત્તમ ઉપયોગ કરો. નંબર 4 જુદી જુદી બાબતો જેમ કે પ્રાકૃતિક સાધનનો દુરુપયોગ ન થાય. પછી જોઈ ગયા કે ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, ગંદા વસવાટો એના પર નિયંત્રણો મૂકો. અને નંબર 5 સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત જે ઉર્જાનો સ્ત્રોત છે એના પર ઉપયોગ વધે એવી બાબત પર ભાર મૂકવો જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીશું. હવે જોઈએ આપણે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા. આ ચેપ્ટરનો આપણો લાસ્ટ ટોપિક. તો જોઈએ કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં જો આ પણ પૂછાય છે ખાસ જોઈશું. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. ટીક કરજો બધા. હેતુલક્ષી પૂછાશે કે પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે થયું, તો કે 1972. ક્યાં થયું, તો કે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં. ચાલો, તો કે ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલા લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર પણ આપણે જોઈએ છીએ ઘણા બધા પ્રયાસો કરી રહી છે. જેમ કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. ત્યાર પછી તો કે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. નંબર 3 વિશ્વભરમાં 5મી જૂને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ પૂછાય છે છોકરાઓ કે 5મી જૂને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે, તો કે પર્યાવરણ દિવસ તરીકે. અથવા એવું પણ પૂછાય કે પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે, તો કે 5મી જૂન. ખાસ યાદ રાખજો, હજુ પણ કહું છું પૂછાશે. ત્યાર પછી 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. આ પણ પૂછાશે. ઠીક કરો કે 1981માં કયો ધારો પસાર કર્યો, તો કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. ઉલટા કાન પકડવા હોય તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો, 1981. ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. આપણને ખબર છે, તમને કીધું કે ઓઝોનની વાત આવશે. સ્ટ્રેટોસ્ફિયર નામનું જે આવરણ છે એમાં આપણને ખબર છે કે ઓઝોનનું સ્તર આવેલું છે. હવે ઓઝોનનું સ્તર શું કરે, તો કે સૂર્યના જે યુવી છે પારજાંબલી કિરણો ને પૃથ્વી પર આવતા અટકાવે બરાબર, એટલે આપણને રક્ષણ આપે. પણ અત્યારે ઓઝોન દિવસ મનાવવામાં આવે. ઓઝોન દિવસમાં આપણને શું સમજૂતી આપવામાં આવે છે કે આપણે જે ફ્રીજ જે આપણા ઘરે એસી છે એનો જે ઉપયોગ કરીએ છીએ એના કારણે સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન બરાબર એની માત્રા વધે છે. અને જે સીએફસી છે અત્યારે શું કરે છે, ઓઝોન સ્તરમાં ગાબડા પાડી રહ્યું છે બરાબર, જે આપણા માટે ખૂબ નુકસાનકારક છે. એટલા માટે કહેવામાં આવે, વિવિધ સમજૂતીઓ આપવામાં આવે સ્કૂલો કોલેજોમાં કે જ્યારે તમે ફ્રીજનો ઉપયોગ કરો તો ખાલી દરવાજો ખોલીને ઉભા નહીં રહેવાનું કે હા એ મજા આવે છે, ઠંડક લાગે છે.
બંધ કરી દેવાનું કામ પૂરું થાય એટલે એસી તો કે બને એટલો ઓછામાં ઓછો ઉપયોગ કરો. ચાલો, તો કે આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી કોની છે? એટલી સરકારની નહીં, તમારી અને મારી, આપણા સૌની. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. ખ્યાલ આવે છે? બરાબર. જો આપણે ધ્યાન નહીં આપીશું તો એક દિવસ પૃથ્વી પર પણ જીવ સૃષ્ટિ હશે નહીં. હવે આપણને એવું થાય કે મેડમ એવું કઈ હતું હશે? થશે અત્યારે નહીં, ઘણા બધા વર્ષો પછી, જો આપણે ધ્યાન નહીં આપીશું તો. ચાલો જોઈએ આગળ. ચાલો નોટ્સ જોઈ લઈએ. ક્યાંથી બાકી છે? હા, ટકાઉ વિકાસ થી બાકી ને. ચાલો, તો ટકાઉ વિકાસમાં કયા કયા પોઈન્ટ જોઈ ગયા છોકરાઓ? જુઓ, પહેલા તો એની વ્યાખ્યા કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી. નંબર 2, તો કે ટકાઉ વિકાસ છે કોના પર ભાર મૂકે છે? પર્યાવરણીય સાધનોની કાયમી જાળવણી પર. પછી ટકાઉ વિકાસનો ખ્યાલ કેમ વિકસ્યો? પર્યાવરણની ગંભીર અસરોના કારણે. વિકાસ ટકાવી રાખવો મુશ્કેલ છે કે ભવિષ્યની પેઢી સગવડો ન મેળવી શકે તેવો ભય પણ અત્યારે સેવાઈ રહ્યો છે કે આપણે જે સગવડો મેળવીએ છીએ એ કદાચ ભવિષ્યના લોકો નહીં મેળવી શકશે. કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને એની ગુણવત્તા પણ ઓછી થતી જાય છે. તો કે આમ વિકાસના ખ્યાલમાં પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈ ગયા પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધનની વ્યૂહરચના, એટલે કે ટકાઉ વિકાસની વ્યૂહરચના. તેમાં સૌપ્રથમ આપણે શું જોયું? ઉપયોગના આધારે કે જે પુનઃ ઉપયોગમાં લઈ શકાય હોય, પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા સંસાધનો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. જો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એમ હોય તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. ત્યાર પછી આપણે જોઈ ગયા નંબર 2 માં કે વાહન વ્યવહાર ખર્ચ ઓછામાં ઓછું થાય અને પર્યાવરણ મિત્ર ટેકનોલોજી અપનાવાય એવા પ્રયાસો હાથ ધરવા. જે સાધનોનો એકથી વધુ ઉપયોગ થઈ શકે એનો મહત્તમ ઉપયોગ કરવો. નંબર 4, કે જુદા જુદા નિયંત્રણો લાવવા. ગંદા વસવાટ હોય, બરાબર, ઔદ્યોગિક જે ઉદ્યોગો હોય એ શું કરે? ઝેરી ધુમાડો છોડી નાખે, ઝેરી રસાયણ હોય નદીમાં ઠાલવે, તો આવું બધું અટકાવવું જોઈએ. ત્યાર પછી તો કે સૌર તથા પવન ઉર્જાનો ઉપયોગ વધે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. ત્યાર પછી પર્યાવરણની સુરક્ષાના પગલામાં જોઈ ગયા કે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972 માં પૃથ્વી પરિષદનું આયોજન થયું. ત્યાર પછી ઘણી બધી સંમેલન થયા, ઘણા બધા શિબિરો થયા, બરાબર, અને એમાં સુરક્ષાના પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું. તો કે સરકારના વિવિધ પ્રયાસો થયા જેમાં મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. 5મી જૂને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરવામાં આવ્યું. 1981 માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યું અને ઓઝોન બાબતે પણ વૈશ્વિક સમજૂતીઓ થઈ. તો અહીંયા સ્ટુડન્ટ આપણું ચેપ્ટર ક્લિયર. બોલો, સમજ પડી બધાને? હવે કોઈ કહેશે મને કે મેડમ અમને 16મા નંબરનું જે ચેપ્ટર છે એ અઘરું લાગે છે. બધાનું કેવું હોય કે મેડમ 15મું 16મું ચેપ્ટર એ બધા ચેપ્ટર થોડા અઘરા લાગે છે. અને સમજશો તો કઈ અઘરું નથી સ્ટુડન્ટ. ઉપરથી તમને ઇતિહાસના ચેપ્ટર કરતા આ બધા ચેપ્ટરો વાંચવાનું લખવાનું ગમશે. ખ્યાલ આવે છે? ચાલો હવે ટેક્સ્ટ બુક જોઈએ. ચાલો ટેક્સ્ટ બુકમાં જુઓ, સ્વાધ્યાય તરફ નજર કરો બધા. લોંગ ક્વેશ્ચનમાં તમને કયા કયા સવાલ પૂછાઈ શકે? જો પહેલા જ મેં તમને કીધું ઉદારીકરણનો અર્થ અને શું પૂછાયું છે એના લાભો. ત્યાર પછી ખાનગીકરણના લાભ અને ગેરલાભ પૂછાઈ શકે. નંબર 3, પર્યાવરણની સુરક્ષા માટેના પગલા, અત્યારે ભણી ગયા ને. નંબર 4, ટકાઉ વિકાસની વ્યૂહરચના, આજે જે આપણે 5 પોઈન્ટ ભણી ગયા એની વાત છે. ત્યાર પછી નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. 3 માર્ક્સના સવાલ કે વૈશ્વિકીકરણના લાભો તમને પૂછાઈ શકે છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય પણ પૂછાઈ શકે છે. ખાનગીકરણના લાભો, જો મેં તમને કીધું હતું બધી વસ્તુ અલગ અલગ પણ તમને પૂછી શકે. ત્યાર પછી 2 માર્ક્સના સવાલમાં તો કે વૈશ્વિકીકરણની સંકલ્પના જોઈ ગયા ને, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારે થયો? બોલો, 1951. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? ટીક કરવાનું કીધું હતું, 1 જાન્યુઆરી 1995. ટકાઉ વિકાસની સંકલ્પના અત્યારે જ ભણી ગયા. ચાલો ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો. નંબર 1 જોઈશું સ્ટુડન્ટ કે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? બોલો, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. ચાલો, પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી? બોલજો, પૃથ્વી પરિષદ ક્યારે યોજવામાં આવી એવું આપણને કીધું છે? શું આવશે? 1972. ચાલો, વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? 5મી જૂન.
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? તો કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા. તો સ્ટુડન્ટ આની સાથે તમારું 16મા નંબરનું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. હવે શું કરવાનું છે? ચેપ્ટર તો પૂરું થઈ ગયું, તમને આવડી ગયું હોય. એક એક સવાલનો વિડીયો લેક્ચર જુઓ, બરાબર. એક ટોપિક કમ્પ્લીટ થાય એટલે વિડીયો લેક્ચર બંધ કરી દો અને આખો એનો જવાબ છે મોડે કરતા જાઓ. એમ કરતા કરતા તમારું આખું જે ચેપ્ટર છે એ સારી રીતે મોડે થઈ જશે, બરાબર. અને નોટ્સ એવી રીતે રાખજો કે જે તમને પહેલી, બીજી અને બોર્ડની એક્ઝામ વખતે પણ કામ લાગે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીએ. થેન્ક યુ.